નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। અમદાવાદ શહેરના આસ્ટોડિયા દરવાજા પાસે ગત મોડી રાત્રે એક્ટિવા પર પિતા પુત્રી જઈ રહ્યા હતા ત્યારે BRTSની રેલિંગમાં અકસ્માત સર્જાયો હતો। બાપુનગરમાં રહેતા કેતન પંચાલ તેમની 16 વર્ષની દીકરીને લઈને રાત્રે 11:30 વાગે આસ્ટોડિયા દરવાજા પાસેથી BRTS કોરિડોરમાંથી એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે પૂર ઝડપે એક્ટિવા BRTSની રેલિંગ સાથે અથડાયું હતું। પિતા પુત્રી એક્ટિવા પર પૂર ઝડપે BRTSની રેલિંગમાં અથડાતા એક્ટિવા ચાલક પિતા કેતન પંચાલનું સ્થળ પર જ ગંભીર ઈજાને કારણે મોત થયું છે, જ્યારે 16 વર્ષની પુત્રીને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પોલીસે આ અંગે મૃતક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। BRTS રેલિંગ સાથે અથડાતા જ એક્ટિવા ચાલક કેતન પંચાલને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે તેમની દીકરીને પણ માથામાં ઈજા પહોંચી હતી। બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી। અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે કેતન પંચાલનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેમની દીકરીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। કેતન પંચાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે E ડિવિઝન ટ્રાફિક પોલીસે મૃતક કેતન પંચાલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।